કોઈએ કોઈના જેવું બનવાનું નથી, પણ દરેક વ્યક્તિએ પોતાની જાતને ગઈકાલ કરતાં જે બેસ્ટ કરવાની છે, આટલો જ જીવનનો હેતુ છે. બીજો કશો હેતુ જ નથી. બાકી બધું ઓટો મોડ પર સિસ્ટમ ચાલે. તમને બધાને મોક્ષ અપાવવાનો છે બોસ. સાહેબ, તમારી પાસે 50,000 1 લાખ રૂપિયા ભેગા થાય ને, ઘરના હપ્તા ભરાઈ ગયા હોય, લગ્નના ખર્ચા ના હોય, ફી ભરાઈ ગઈ, તમારી પાસે સ્પેર હોય, તો એક કામ કરજો. ના હોય તો નક્કી કરજો આજે કે નથી, પણ હું કરીશ. એક કામ કરજો, એ 50,000 1 લાખ રૂપિયા ભેગા થાય ને, તો તમારા કુટુંબ સમાજ પરિવારમાં નજર કરજો. તમારા કુટુંબ સમાજ પરિવારની કોઈ બહેન દીકરી કુંવાસી દુઃખી હોય, એના ઘેર 12 મહિનાનું સીધું સામાન ચૂપચાપ નખાઈ દેજો. જીવતા મોક્ષ મળી જશે. જીવતા મોક્ષ મળી જશે. ખૂબ બનાવ્યા મંદિરો, ખૂબ બનાવી ધર્મશાળાઓ, ચલો થોડા માણસો પણ બનાવીએ. ચલો થોડા માણસો પણ બનાવીએ. હું સાલા મર્સિડીઝમાં ફરું અને મારી બહેન પાસે સ્કૂટર ના હોય, અરે મારો બનેવી ગમે તેવો પિત્તળ હોય, બેન મારી છે. સાહેબ, આ ભાવ પેદા થાય ને, આને મોક્ષ કહેવાય. મારી બંગલાઓની સ્કીમ ચાલે, હું પેન્ટ હાઉસમાં રહું અને મારી બેન ભાડે રહેતી હોય, લાનત છે આપણા રૂપિયાને. સાહેબ, આ ભાવ રાખશો ને તોય રૂપિયો આવશે. ભલે હાલ આપવા નથી કહેતા. અચ્છા, પાછા એ આપીને ફોટા ફેસબુક પર ના મૂકતા. હમણાં મેં એક ફોટો જોયો, પેલા પેશન્ટને કેળું આપતા હતા ને 6 જણ ફોટો પડાવતા હતા. લોકો સાલા હું ભિખારી કે આ ભિખારીઓ છે બધા. આ હાથે કરીએ, આ હાથને ખબર ના પડે. આજે પણ સાહેબ તમે 2 પૈસા આપો છો, આવા કામમાં વાપરું છું. આપણું તો થઈ ગયું, હવે નથી જોઈતા. 9 વર્ષથી બિઝનેસ જ નથી કરતો અને આણંદ પાસે મોટી યુનિવર્સિટી બનાવું છું. 2500 કરોડનું મારું ડ્રીમ છે કે એક પૈસા વગર જો ચાણક્ય ચોટલી બનાવી શકે તો સંજય રાવલ કેમ ના કરી શકે? કેમ ના થાય? કરવું છે. અને તમને ખબર મારી યુનિવર્સિટીની સ્પેશિયાલિટી કહું, તમે જુઓ આજે 5 વિષય માટે 15 લાખ છોકરા છોકરીઓ પરીક્ષા આપે છે. ગણિત, વિજ્ઞાન, ભૂગોળ, ઢેકણું પૂછડું. આપણે 250 વિષય રાખ્યા છે. કેટલા? 1 વર્ષનો કોર્સ, 3 મહિના 6 મહિના ને 1 વર્ષ. 65 વર્ષવાળો પણ આવી શકે, 15 વર્ષવાળો આવી શકે. જેમ કે ટેટુ બનાવવાનો કોર્સ, છોકરા મહિને ₹1,00,000 કમાય છે. ₹1,00,000 સામાન જોઈએ ખાલી, લાવ 10,000. મારી યુનિવર્સિટીમાં સ્કિલ બેઝ એડ્યુકેશન, જેને જે કરવું છે એ કરવાનું, એને ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપવાનું. આ તો સ્કૂલમાં હાર્મોનિયમ શીખવું હોય, 2000 છોકરાને એક હાર્મોનિયમ હોય, તંબુરો ભાગે ના આવે કે સ્વિચ બી ક્યાં સંગીતકાર તૈયાર થાય. ચાલુ એક બેટ હોય, રન આપવાનો ને પાછું સામે લઈને લઈ આવવાનું, બેટ એક હોય. તેંડુલકરો તૈયાર થતા હશે. સ્કૂલ કોલેજોમાં ભણાવે છે ને, સાલું જીવનમાં કામ નથી આવતું, અને જીવનમાં જે કામ આવે ને સાલા સ્કૂલોમાં ભણાવતા નથી. ધીસ ઇઝ ધ બિગેસ્ટ પ્રોબ્લેમ ઓફ ધ સોસાયટી. એટલે મેં એવી યુનિવર્સિટી, અને મારી યુનિવર્સિટી મેં ઊંધું કર્યું, 3 ટ્રાયલ વાળાને સૌથી પહેલા એડમિશન આપવામાં આવશે. મેરિટ ઊંધું બનાવવાનું. 3 ટ્રાયલ, 2 ટ્રાયલ, 1 ટ્રાયલ, 35%, 36%, 50% ક્લોઝ. તમારા ખાંડવાલા સાહેબ મારા છોકરી 90%, સાહેબ ફોર્મ જ નહીં મળે. એવું નથી, હોશિયારો માટે 20,000 સ્કૂલો છે, પણ સાલા આપણા જેવા ડબ્બાઓ માટે એવી કોલેજો જ નથી કે જ્યાં માણસને ધારે તે કરવા મળે. અને એ જ્યારે મળશે ને ત્યારે દરેક માણસ ખુશ થશે. અને પાયામાં સંસ્કારો મૂક્યા કે બેટા મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેં. મહેનત કરવાની, તોડી નાખે એવી મહેનત કરવાની. આજે 20,000 કમાય, આજે કેમ 2,000 કમાય? એનાલિસિસ કરવાનું, સાંજે બેસવાનું થોડું પરિવાર સાથે. તમને ખબર કોવિડ કેમ આવે છે? 1720માં કોવિડ આવ્યો, 1820માં કોવિડ આવ્યો, 1920માં કોવિડ આવ્યો અને 2020માં કોવિડ આવ્યો. આ કોવિડ તમે જોયો? આ કોવિડ આવ્યો, જેને પૂછો ને, ધંધાની પથારી ફરી ગઈ. તું પહેલા કરોડપતિ હતો? તું સાલા પહેલા કોઈને ટાઈમસર નતો આપતો? આ તો બહાનું મળ્યું કોવિડ છે, શાંતિ રાખે. હે, ભગવાન કહે છે પરિવાર સાથે બેસ. જે તે કરોડનો ફ્લેટ લીધો છે એમાં બેસ થોડો. જે વાસણો લાવ્યો છે એને જો, એમાં ખા. જે ચાદરો કબાટો ભરેલા છે, ડાગલીઓ વાપર. મેં કોવિડનો સૌથી વધારે ઉપયોગ કર્યો મારી લાઈફનો. કોઈ પૂછે બેસ્ટ ટાઈમ, સાહેબ 1 દિવસ હું ઘરમાં નથી રહ્યો, હોસ્પિટલોમાં જતો, રોજ માસ્ક નતો પહેરતો. હું સમજી ગયો તો કે આ ડરનો બિઝનેસ છે આખો. ડર ગયા સમજો, મર ગયા. અરે કોવિડ થયો ને, તો મારી બાને કોવિડ થયો, તો મારી બા કે ભાઈ તું મને કે મૂકી જાય. મેં તો ડોસી હું હાથે આવીશ. ત્યારે અમારા મેઇન હોલમાં જ મારી બાનો રૂમ છે. તો પછી મારી બાની હું સેવા કરવા માંડ્યો. મને કે હવે કે મને તું મૂકી જા. મેં કીધું ના, તું ઘરમાં જ રહેશે. તો મને થલો કોવિડ થઈ ગયો. તો મારી વાઈફ કે હવે હું, મેં કીધું તું અંદર આવતી મેં યહાં તું વહાં, એવું કેવું ચાલે? કીધું એને થયો ને મને ઘરમાં 6 ને કોવિડ થયો, અને પછી 10 દિવસ પછી કોવિડ જતો રહ્યો.
સાવરણીની સળીઓ ભેગી હોય ને તો કચરો કાઢે, પણ છૂટી પડી જાય ને તો ખુદ કચરો બની જાય. જોઈન્ટમાં રહેવું બોસ, ગમે તે ટાઈમ મોત આવે. બાકી તો કોવિડમાં લવ મેરેજ કરેલા કપલ પણ કહેતા હતા તારું માંસ જુદું રાખ ને મારું જુદું રાખ. આમ આમ કરતા હતા એ બધા, બુચ્ચું બુચ્ચું કરતા હતા. લુલ્લુ પહેલું ને છેલ્લું આપણા હાથમાં, બીજું ને ત્રીજું ભગવાનના હાથમાં. બહુ મોટો વિષય છે, મારા હજારો વિડીયો પડ્યા છે આ વિષય પર. હું નવું નથી બોલતો કે નવું બોલવાનું શું છે. રામાયણ તો એક જ હોય, મહાભારત તો એક જ હોય. જીવન જીવવાની આટલી જ વાતો છે. પછી તો તમે કોઈ વિષય પર 5 કલાક, તમારો જે કરો છો એના ઉપર 2 કલાક બોલી શકાય. મને લોકો ગમે તે કે પણ મારે જે બોલવું એ જ બોલવું. મેં પૂછ્યું કે સાહેબ કંઈક સ્પેશિયલ, કે ના સાહેબ તમને જે બોલવું એ છૂટ, અમારી કોઈ સ્પેશિયલ વાત જ નથી. ખાલી લોકોને મોજ આવી જાય અને લોકો તમારામાં એક ખાલી તમે આજ મા બાપને પગે પડતા થઈ જાઓ, તમે ખાલી બેસ્ટ કરતા થઈ જાઓ, તમે કસરત કરતા થઈ જાઓ, તમે વ્યસન છોડી દો, તમે પરિવાર સાથે બેસો થોડું. સાહેબ આજે પણ મારા ઘરમાં અમે સવારે ચા નાસ્તો કોફી બધા સાથે કરીએ અને રાત્રે જમવાનું એક મેમ્બર બી ના આવે તો 10 વાગ્યા સુધી રાહ જોઈએ, પણ બધા સાથે જમીએ છીએ. બપોરે નથી જમાતું, એ શક્ય નથી આજના જમાનામાં. તમને કહું છું, વાઈફને ટાઈમ આપો, બચ્ચાઓને ટાઈમ આપો. જ્યારે પૈસો આવશે ને ત્યારે વાઈફ અને બચ્ચા જ નહીં હોય, ત્યારે તબિયત જ નહીં હોય. બાકી ઝુંઝુનવાલાએ પથારીમાં શું કીધું હતું કે આજે આ બધું મને ફીકું લાગે છે. બોસ પૈસા માપના જ હારા, અને આવવાના હશે ને તો આવશે જ. પણ આ 4 વસ્તુ કરીને તમે જીવન જીવો તો ભગવાન તમારું ધ્યાન રાખે. ડાયરેક્ટ આ મોબાઈલ કંપની પાસે કેટલા બધા નંબરો છે, બધાની કેવી સર્વિસ ટોપ આપે છે કે નહીં. તમે વિમાનમાં બેસો તો પેલા પાયલોટને જઈને કહો છો કે લાયસન્સ બતાવે, સાલા ઠોકી દેશે તો. અચ્છા ટ્રેનમાં બેસો તો જઈને પૂછો છો એટલે આવડે છે કે નહીં તને, કેમ? તમને વિશ્વાસ છે. તો બોસ આ પૃથ્વી નામની ગાડીમાં જે બાપે મોકલ્યા છે એની પર થોડો તો વિશ્વાસ રાખો કે તમને હાચવશે. બોસ હું શું કરું હવે, મને કેમ કંઈ કરતું, મરી જાય ને પાર આવે, હાલા જીવે જ છે, શું કરે. પહેલું ને છેલ્લું આપણે કરવાનું, બીજું ને ત્રીજું ઈશ્વર પર છોડી દેવાનું, પણ કર્મ બેસ્ટ કરવાનું, જે મળે એની જોડે મસ્ત જીવવાનું, આડાવડા ચક્કરોમાં પડવાનું નહીં. બધું છાપરે ચડીને બોલે જ છે બોસ, હે ને, એટલે આ બધામાં પડવું નહીં. હું અહીંયા આવતો હતો, ભગવાન મને એરપોર્ટ પર મળ્યા, કૃષ્ણ ભગવાન. મને કે ક્યાં જાય છે? મેં તો KIFS. મેં કેમ? મેં સેમિનાર. મેં કે શેનો? મેં તો એમને. મને કે તોય મેં તો જોજો ત્યાં બી બધા આમ જ બેઠા હશે, જીવનમાં મજા નથી. મેં તો ભગવાન પોલીસમાં જવું, કંપનીઓમાં જવું, સ્કૂલમાં જવું, જ્યાં જવું ત્યાં બધાને જુઓ. મેં તો આવું કેમ? ત્યારે ભગવાને મને સરસ વાત કહી. શું કહી? તું કરતા વો હૈ જો તું ચાહતા હૈ. આપણે શું ચાહીએ? પૈસો અને સેક્સ, પૈસો અને જીવન સાથ. તું કરતા વો હૈ જો તું ચાહતા હૈ, ફિર હોતા વો હૈ જો मैं चाहता हूं. तो मैं तो करूं શું? તું करने लग वो जो मैं चाहता हूं, फिर देख होगा वो जो तू चाहता है. આ ભગવાને કીધું. આ ગીતાનો શ્લોક છે, કુરાનની હદીસ છે. દરેક ધર્મ કે તું આ કર. તમે કોઈને બી પૂજો એ મહત્વનું છે. કોને પૂજો એ મહત્વનું નથી, કે ઈશ્વર તો સગુણ સાકારમાંથી નિર્ગુણ નિરાકાર તરફ જવાનું છે. આ બધી વાતો છે. ઘણું બધું લખીને લાવ્યો હતો, પણ તમને બધાને જોઈને આ બધું મેં કોઈ ધંધાની વાત નથી કરવી, છોડો આ બધું, આપણે મુદ્દાની વાત કરીએ. પણ તમે, મને એવું લાગે છે કે યુ આર ઇન ગુડ હેન્ડ. એક પેઢી ઉપર સરસ રીતે રહીને કામ કરવું, ન ગમે તો કાલ સવારે છોડી દેવું, પણ કરવું નક્કી કે ભાઈ 10 વર્ષ. અને જો એમ પણ 1000 વર્ષ તો ફેલ ગયા પછી બી આપો ને તો સફળ જ થવાય. એ મારો જાત અનુભવ છે ને બધી દુનિયાનો જાત અનુભવ છે. એટલે આ કરવું. આપણા બોસ, અહીંયા કોઈ બોસ નથી, તમે બધા બોસ છો. કોઈ નાની એમાઉન્ટનો બોસ છે, કોઈ મોટી એમાઉન્ટનો બોસ છે, પેલા એનાથી મોટી એમાઉન્ટનો બોસ છે. પણ ચક્ર ક્યારે જો ભગવાન ગમે ત્યારે તડકો આવી જાય, ગમે ત્યારે છાંયડો, ગમે ત્યારે વરસાદ આવી જાય, તો આપણા જીવનમાં પણ ગમે ત્યારે તડકો, છાંયડો અને વરસાદ આવી શકે. શરત છે કે એવું વાતાવરણ આપણે ઊભું કરવું, અને એ વાતાવરણ ઊભું કરવા માટે આ 2 કરવું, અને આ 2 માટે ચિંતા કરવી નહીં. જીવનસાથી મળી ગયું છે, જે છે મસ્ત છે, પૈસા કમાવાના છે, બીજું કંઈ કરી શકીએ નથી, તો આ કરવું, મસ્ત કરવું. અને એમાં ને એમાં જેટલો સમય આપશો એનું ડિટેલિંગ કરો. હજુ વધુ સુખ થઈ શકે, હજુ વધુ શું થઈ શકે. પણ વ્યસનો કરશો નહીં સાહેબ. ઈશ્વર બીજી વાર છે ને માણસ નહીં બનાવે, 4 રસ્તે બળદિયા બનાવીને બેહારશે. પેગ મારવાનું શું? આ બધું ન્યુસન્સ વેલ્યુ છે સાહેબ. હું આ બધાનો વિરોધી નથી. જેને મુબારક, તમે નીકળો તો એમનો ધંધો કી ચાલશે, બિચારા ભૂખે મરશે, એટલે ખર્ચો જે કરતા હોય. પણ બહુ નાની જિંદગી મળી છે, અને સફળતા તો એ છે કે આપણા હોવાથી આપણે સમાજને કેટલો ફાયદો કરાવી શકીએ, એ સફળતાનું છેલ્લું ઉદાહરણ છે.
હું મરી જાઉં પણ હું 100 વર્ષ જીવું એવું કામ કરી. તમે બી નાનું કામ કરો છો પણ તમે આ કંપનીમાં ટ્રેડ સેટ કરી જાઓ. બાકી તો સાહેબ છે ને MBA ને ભણેલા છે ને જે કામ ન કરે ને અંગૂઠા છાપ કરે છે. હવે તો ભણવાની વેલ્યુ તમારો અનુભવ, તમારું નોલેજ ઇઝ પાવર. અત્યારે અમે નોકરીઓ માટે લોકો જોઈએ તો સારા સારા લોકોને 20-25 હજારની જોબ માટે ફાંફા છે બોસ. તમે આજે AC ઓફિસમાં આવા સરસ લોકો જોડે કામ કરો છો, ખાલી થોડા સંસ્કારી બની જઈએ. અને મારી બા છે ને એક બહુ વાત સરસ કહેતી, મારા નાના નાની બહુ પવિત્ર લોકો, બધાના નાના મને કે સંસ્કાર હશે ને તો પૈસો જખ મારીને આવશે, બાકી હશે ને એ પણ જતો રહેશે. તમારામાં એક પણ આદત ખરાબ આવીને બોસ તમે ગયા કામથી. આપણે બધા નોનવેજ ખાઈએ. શેનું નોનવેજ? એ નિર્દોષ પશુ પક્ષીઓને મારો તો એનો ચિત્કાર તમને શાંતિથી જીવવા દે બોસ? તમે કોઈને બી મારો. હું તો દૂધ નહીં પીવું. દૂધ આપણા માટે થોડું છે, એ એના બચ્ચા માટે છે, એ એના માટે પૌષ્ટિક છે, આપણા માટે નથી. પણ આ માણસે બધું એવું જન્નાટ બનાવી દીધું છે ને કે ગાળો થઈ ગયો. છેલ્લી વાત કહીને મારી વાત પૂરી કરું. જ્યારે પણ પ્રોબ્લેમ આવે ને અંદર જોજો, ભીતર જવાબ મળી જશે, કોઈને પૂછતા નહીં. અને બીજી વાત, તમે દુઃખી છો, તમે તકલીફમાં છો, તમે મુસીબતમાં છો, કદી કોઈને કહેતા નહીં. કેમ કે તૂટેલા ઘરની ઈંટો સાલા લોકો લઈ જાય છે બોસ. તૂટેલા ઘરની ઈંટો લોકો લઈ જાય. મોત છે બોસ. જ્યારે ભગવાને બધા જાનવરો બનાવ્યા અને છેલ્લે મનુષ્યને બનાવ્યો, અને મનુષ્યને બનાવીને એને પસ્તાવો થયો કે મેં ખોટો બનાવી દીધો. આ એવો મેં માણસ બનાવ્યો છે કે હવે આ મારા કંટ્રોલમાં રહેશે નહીં. તો કે એની પાસે હવે છેલ્લી શક્તિ બચી હતી, તો કે આ શક્તિને કરું શું? બધા ભગવાન ભેગા થયા. તો કે હવે એને હિમાલય પર મૂક્યા હતો કે આ મારો બેટો ત્યાંય ચડી જશે. તો કે દરિયામાં સંતાડો, આ કે સબમરીન લઈને ત્યાંય જતો રહેશે. તો કે કરવું શું? અઠવાડિયું ચર્ચાઓ અંતે ભગવાને નક્કી કર્યું કે આના ઝીણા ઝીણા ટુકડા કરી જેનાથી માણસ ધારે તે કરી શકે એ માણસના હૃદયમાં મૂકી દો. કેમ કે માણસ બહાર ફાફા મારશે, અંદર જોશે નહીં. એટલે સાહેબ ગમે તેવા પ્રોબ્લેમ હોય અંદર શાંતિથી બેસવાનું. પરિસ્થિતિ બદલી શકું છું તો કોશિશ કરીશ, નથી બદલી શકાતું એનો સ્વીકાર કરી લઈશ. આટલી સિમ્પલ ફંડા છે. કોઈ મોટી ફિલોસોફીઓ નથી, કોઈ મોટી વાતો નથી. આપણે વીક છીએ ને પેલો હોશિયાર છે. સચિન તેંડુલકર સેન્ચુરી મારે બીજા 3 મેચમાં 0માં આઉટ થઈ જાય, એ જ તેંડુલકર હોય. વિરાટ કોહલી 8 મેચોમાં 0, 8મી મેચમાં જીતાડે, એ વિરાટ કોહલી. વોટ ઇઝ ધીસ? તો આપણે છે ને ડિપ્રેસ થઈ જઈએ કે હુકો દમ મારું દમ, બીજા દાડે એનથી ખરાબ થઈ જશે. ભગવાન કે સાલા તને નુકસાન કરાવીને મારે પેલાને ફાયદો કરવાનો, આ તો સાલો મને ગાળો બોલે છે. હરી ઈચ્છા મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં. આપ સૌએ મને અહીંયા બોલાવ્યો, આટલી શાંતિથી સાંભળ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરીથી કોઈ ચોક્કસ થેન્ક યુ.